અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીનીઓએ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પિયુષ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જૈન સમાજ ઉપક્રમે આ આયોજન કરાયું હતું. સુરત હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પિયુષ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જૈન સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ડાયરા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન સમાજના આગેવાન અને પાલિકાના પૂર્વ સભ્ય જનક શાહ, નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને 1100 જેટલા ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. સુરતની માટીમાં જેમનો જન્મ થયો છે એવા હર્ષભાઈ સંઘવી સાહેબ, જેઓ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતની સાથે સાથે અમારા જૈન સમાજનું પણ ગૌરવ છે, એવા આપણા ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો આજે જન્મદિવસ છે. તે અંતર્ગત આજ રોજ હીરાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જૈન સમાજ દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને શહેર ભાજપના સંગઠનની ઉપસ્થિતિમાં આજ રોજ એમના જન્મદિવસની અમે ઉજવણી કરી છે. અને તે અંતર્ગત આજ રોજ અમે 1100 જેટલા ડાયરાઓનું વિદ્યાર્થીઓને વિતરણ કરી રહ્યા છે. ના ડાયરા પછાડી આપવાનો મુખ્ય હેતુ છે, ડાયરાની પછાડી લખ્યું છે આજના સમયની સૌથી મોટી જે સમસ્યા છે સાયબર સિક્યુરિટી અને સોશિયલ મીડિયા, એમાં કઈ રીતના આપણે ચેતવાનું છે એની પણ માહિતી આપવામાં આવી છે. અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીની વાત કરીએ તો એ આપણા ગુજરાતનું ગૌરવ છે અને 15 વર્ષની ઉંમરથી જેમણે નક્કી કરેલું કે મારે રાષ્ટ્રહિત અને સમાજ સેવામાં આગળ વધવું, તે અંતર્ગત ખૂબ જ ટૂંક સમયમાં અને ગુજરાતમાં સૌથી નાની વયે ગુજરાતના ધારાસભ્ય બન્યા. ત્યારબાદ સતત એમની જે કામગીરી થઈ છે અને આપણે એક એમનો શબ્દ જાણીએ છીએ, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે, એકથી સમગ્ર ગુજરાત પ્રભાવિત છે એમનાથી. તો આજે એમના જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને હર્ષભાઈ સંઘવીને દીર્ઘ આયુષ્ય માટે અને ભગવાન તેમનું તંદુરસ્ત ખૂબ સારું રાખે અને ગુજરાતની અને સમાજની સેવા કરી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં આપ રોશન કરો એવી